પરિવાર આજના દાતાશ્રી માતૃશ્રી લક્ષ્મીબેન કુંવરજી નાઈયા ગાલા ગામ માધોઈ હસ્તે મંજુલાબેન ભગવાનજી ગાલા, પ્રભાબેન હરિલાલ ગાલા, હેમલબેન શૈલેષ ગાલા, દર્શનાબેન ધવલ ગાલા, બધા જીવદયા પ્રેમી દાતાશ્રીને આધોઈ ટ્રસ્ટ વતીથી ખૂબ ખૂબ ધન્યવાદ। આજે વધારે દાતા માતૃશ્રી લક્ષ્મીબેન કુંવરજી નાઈયા ગાલા પરિવાર તરફથી આધોઈ પાંજરાપોળના અબોલા જીવોને 36,000 રૂપિયાનું અનુદાન લીલા ઘાસચારા પેટે મળેલ છે, તે બદલ દાતા પરિવારને ખૂબ ખૂબ અનુમોદન। આજે પધારેલ ઓસવાડ નગરમાંથી દાતા સાથે જે જીવદયા પ્રેમી પધારેલ છે તેમને પણ ધન્યવાદ। તેઓ પણ દાતા સાથે રહી જીવદયાના કાર્યમાં પોતાનો સાથ સહકાર આપે છે, દાતા પરિવારને ધર્મના કાર્યમાં આગળ રહેવા માટે પ્રેરણારૂપ બને છે। આ જ રીતે દાતા પરિવાર તથા તેમના પરિજન સાથે આવેલ જીવદયા પ્રેમી પરિવારને આધોઈ ટ્રસ્ટ અને ટ્રસ્ટી ગણ વતીથી ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ અનુમોદન। જય ગૌ માતા। આધોઈ ટ્રસ્ટ વતીથી કુંવરજીભાઈ નાઈયા ગાલાનું શાલ ઓઢાડી અને એમનું સ્વાગત કરીશું, સન્માન કરીશું। ખૂબ ધન્યવાદ। સેવા કરતા રહેજો, એવી અમારી શુભેચ્છાઓ। તમે સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો અને ખુશ રહો એવી ભગવાન પાસે પ્રાર્થના। આપણા ગામ આધોઈની આ નવીન પાંજરાપોળ બહુ સુંદર અને સારી બની છે અને એની અંદર વધારેમાં વધારે આપણે જીવદયા અને અબોલા જીવોને ઘાસચારો અને એમને જરૂરિયાત પ્રમાણેની ચીજો આપતા રહીએ એવી માતુશ્રી લક્ષ્મીબેન કુંવરજી નાઈયા તરફથી, એમના પરિવાર તરફથી એક આલોચના કે પ્રાર્થના કે એમને મળતું રહે। સરસ। હવે અને એક બીજું, આજે રાજેશભાઈ જમકુડીવાળા પરિવારે જે ગાડી પાંજરાપોળને સુપ્રત કરી છે એના ઓપનિંગની અંદર અમે સહભાગી થયા, એ બદલ રાજેશભાઈને બી ખૂબ ખૂબ અભિનંદન। અને એ હમણાં અમારા દોસ્ત પરિવારનું છે। સરસ સરસ। હવે આજે પાંજરાપોળમાં અમે લોકો આવ્યા પછી અહીંયાનું જે વાતાવરણ જોયું એ સુખમય, શાંતિમય અને આનંદમય લાગ્યું। અને જે પ્રમાણે એ લોકો અહીંયાનું ઘાસચારાની સેવા અને બધું કરે છે, નિરણ રાખે છે, કે સાફ સફાઈ જે કરે છે એ સારામાં સારું અને અનુકરણીય વસ્તુ લાગી। તો આવી રીતે અનુકરણીય કામ કરતા રહે અને કર્મચારીઓ પણ આનંદમાં રહે એવી શુભેચ્છા। ગોપાલ લઈ લઈએ, જરૂર લઈ લઈએ।